નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. અમદાવાદ અને ખેડામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા, આણંદ અને મહીસાગરમાં પણ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. તો સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને ભરૂચમાં 43 ડિગ્રી તાપમાન, ભાવનગર, બનાસકાંઠા અને મહેસાણામાં 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો રાજકોટ અને કચ્છમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે જૂનાગઢ, સુરત અને નવસારીમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યો છે. અમદાવાદના લોકોએ ગરમીથી બચવા માટે શેરડીના રસનો સહારો લીધો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે યુવાનોએ શેરડીનો રસ પીધો. અમદાવાદમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. 44 જેટલી ડિગ્રી અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. ત્યારે ગરમીને માત આપવા માટે અમદાવાદીઓ અનેક પ્રકારના અનુભવો કરી રહ્યા છે. શેરડીનો રસ હોય, જ્યુસ હોય, લોકો પીને ગરમીને માત આપી રહ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે શેરડીના જ્યુસ પીને ગરમીને માત આપી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, ગરમીનો અનુભવ કેવો, કેવી ગરમી લાગે છે અત્યારે? ગરમી લાગે, બહુ ગરમી લાગે છે. સારું લાગે, શેરડીનો રસ પીવો જોઈએ, સારું લાગે, બોડી માટે બી સારો છે આટલી ગરમીમાં. તમને કેવો અનુભવ છે? ગરમીને લઈને કેવો અનુભવ છે? અને શેરડીનો રસ પીવો છો, ગરમી ઓછી થાય છે? શેરડીનો રસ પીવો સારું જ છે, એટલે બહુ વધારે ગરમી છે. 44 ડિગ્રી. 44 ડિગ્રી ગરમી છે. અન્ય પણ એક આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ, પરંતુ શા માટે ગરમીમાં તમે બહાર નીકળ્યા છો? એવી તો શું કામ હતું કે ગરમીમાં તમારે બહાર નીકળવું પડ્યું? અમારા કોલેજની એક્ઝામ સ્ટાર્ટ છે અત્યારે, એટલે ઓબ્વિયસલી એની માટે આવવું જ પડે. એમાં તો તમે ના પાડી શકો, એટલે એની માટે બહાર નીકળ્યા છે અત્યારે. ના છાપવા માટે કાં તો પાણી, કાં તો શેરડીનો રસ, બીજું તો કોઈ ઓપ્શન નથી અત્યારે. ચોક્કસથી આ યુવાનો છે કે જેઓ ગરમીને માત આપવા માટે શેરડીનો રસ પી રહ્યા છે. અનેક જગ્યા ઉપર અમદાવાદ શહેરમાં આઈસ્ક્રીમની દુકાન હોય કે પછી રોડ ઉપરના રસના સિચોડા હોય, ત્યાં તમામ જગ્યા ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગરમીનું પ્રમાણ જે રીતે સતત વધી રહ્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગરમીથી બચવા માટે, શરીરને હાઇડ્રેટ રાખવા માટે લોકો ઠંડા પીણા સહિત લચ્છી અને શેરડીના રસનો પણ ઉપયોગ કરી રહ્યા છે. કેમેરામેન પ્રેરણા વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં આકરી ગરમીથી બચવા માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ગરમીથી બચવા માટે દુકાનદારે એક અનોખો પ્રયોગ કર્યો. દુકાનની બહાર લગાવવામાં આવ્યા પાણીના ફુવારા. દુકાને આવતા ગ્રાહકોને ગરમીની સાથે થોડી ઠંડક પણ મળી. સુરતમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમામની વચ્ચે સુરતના દુકાનદારનો આ એક નવતર પ્રયોગ. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને આજે તો હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં જુદી જુદી જગ્યાએ જે રીતે ગરમી પડી રહી છે, ત્યારે લોકો પણ હવે અવનવી રીતે આજે ગરમીની સામે ઠંડક મળી શકાય તે પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે. સુરતના આ ઉધના વિસ્તારમાં આવેલી આ કોલ્ડ્રિંક્સ પાનની જે દુકાન આવી છે, ત્યાં જોઈ શકાય છે કે પોતાને ત્યાં આવતા ગ્રાહકો અને તેમને ત્યાં દુકાનમાં કોઈ પ્રકારની આ ગરમી ન થાય તે માટે ખાસ આ પ્રકારના ફુવારા લગાવવામાં આવ્યા છે. અને લોકો પણ અત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે આવતા હોય છે, ત્યારે ઠંડકનો અનુભવ થાય તે પ્રકારની આખી વ્યવસ્થા કરાઈ છે. ખરેખર અત્યારે સુરતમાં જે છે તે ખૂબ જ ગરમી અત્યારે વર્તાઈ રહી છે, ઉકળાટ વર્તાઈ રહ્યો છે અને હીટવેવની આગાહી પણ અત્યારે કરવામાં આવી છે. ત્યારે જે રીતે આખો આ પ્રકારનો પ્રયોગ જ્યારે કરાતો હોય છે, ત્યારે આ ગરમીને લઈને આ પ્રકારનું કાર્ય અત્યારે જોવા મળી રહ્યું છે. કેટલા લોકો જે છે તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? અલ્પેશ જૈન. અલ્પેશભાઈ, અત્યારે શહેરમાં કેટલી ગરમી પડે છે, કેટલો સોસ પડતો હોય છે, તમે પણ અત્યારે અહીંયા આવ્યા, શું જોયું? ગરમી તો બહુ જ છે આ વર્ષે, ને રેકોર્ડ તોડી દીધેલો છે ગરમીએ આ વખતે. ને 45 ડિગ્રી લગભગ આ વર્ષે પહેલી વાર રેકોર્ડ તોડ્યો છે ગરમીએ. એ હિસાબે આ લગભગ ગઈ વખતે ગરમી ઓછી હતી તો બી આ સિસ્ટમ હતું, ગઈ વર્ષે બી હતું ને આ વર્ષે બી લગાવ્યું છે. આમને જોઈને આગળ બાબા જ્યુસવાળાએ બી લગાવ્યું છે સેમ. એટલે અત્યારે કેટલો સોસ પડે પાણીનો, કોલ્ડ ડ્રિંક્સનો અત્યારે કેટલું જરૂર પડે? જેટલું એટલું ઓછું પડે.
પાણી તો ભાવતું જ નથી. કોલ્ડ ડ્રિંક ને લીંબુ સોડા ને એવું જ બધું જાય છે. બિલકુલ, એટલે અત્યારે જે રીતે હાલ ગરમીને કારણે ખૂબ જ સોસ પડતો હોય છે, લોકો પાણી પર રહેતા હોય છે, જ્યાં ઠંડક વધુ પડે ત્યાં જવું વધારે પસંદ કરતા હોય છે. આપણી સાથે આ આખો જે સિસ્ટમ લગાવી છે, દુકાનના માલિક આપણી સાથે જોડાયા છે. આપનું નામ? મારું નામ સાગર મિશ્રા છે. સાગરભાઈ, તમારી દુકાનની બહાર આ આખો ફુવારા લગાવાયા છે, શા માટે અને શું કહેશો, કેટલી ગરમી પડે છે? ગરમી વધારે હોવાના કારણે અમે આ ફુવારા 3 વર્ષથી લગાવીએ છીએ, જેથી કસ્ટમર 5-10 મિનિટ ઉભા રહે, શાંતિથી ઉભા રહે, એના માટે અમે આ ફુવારા લગાવ્યા છે. જે રીતે આખો ફુવારા લગાવ્યા છે, લોકોને ઠંડક અહીં અનુભવાતી હશે, કઈ રીતે આખું થાય છે અને આખી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે? સિસ્ટમ થોડુંક માણસ ઉભા રહે, કસ્ટમર ઉભા રહે, કે અમને બી ઠંડક મળે, એ કારણે અમે લોકોએ આ સિસ્ટમ લગાવેલી છે. અને આ ફુવારા જે છે તે કઈ રીતે આખા કામ કરતા હોય છે? આખી કેવી રીતે પાણી અંદરથી છૂટતું હોય છે, કઈ રીતનું આખું? આપણે આ મોટર છે, જે તે આ મોટર આપણે આરોની મોટર આવે ને એના માટે લગાવેલું છે, કે ગરમીમાં ફુવારા જેમ હવા હોય, જેવી હવા હોય એ હિસાબના ફુવારા નીકળે. અમારે તો ઠંડી હવા મળે આપણને. બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે સુરતમાં આ ઉધના વિસ્તારમાં આવેલી આ એક આખી જે દુકાન છે, તે દુકાનની બહાર આ રીતે આખા જે છે તે ફુવારા લગાવવામાં આવ્યા છે. સતત અહીં પાણી જે ફુવારામાંથી નીકળતું રહે છે, જેના કારણે હાલ ઠંડક પ્રસરતી રહે. આ જે ફુવારાની આખી સિસ્ટમ લગાવવામાં આવી છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ રીતે આખી એક મોટર રાખવામાં આવી છે અને ડ્રમ રાખવામાં આવી છે. ડ્રમની અંદરથી પાણી અને પાણી દ્વારા આ મોટર થકી આ આખા જે ફુવારા જે છે તે સતત અહીંથી બહાર નીકળી રહ્યા છે અને તેના કારણે આખા વિસ્તારમાં જે છે તે ઠંડક પ્રસરી રહે છે, જેને લઈ લોકો હાલ અહીં આવતા હોય તો લોકોને પણ અહીં અને ગ્રાહકો જે આવે છે તેને પણ હાલ આ ગરમીમાંથી રાહત મળી શકે તે પ્રકારનો અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. અને સુરત બાદ હવે વાત વડોદરાની. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો. શહેરમાં 44 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે, ત્યારે પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષી માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. કમાટી બાગના પ્રાણીઓને ગરમીથી બચવા માટે, એમને બચાવવા માટે, રક્ષણ આપવા માટે વ્યવસ્થા કરાઈ. સ્પ્રિંકલર, ફુવારા અને પશુ પક્ષીઓને પાણીમાં ORS પણ આપવામાં આવે છે. ત્યારે પશુ પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે વડોદરામાં પણ તાપમાનનો પારો 42-43 આસપાસ પહોંચ્યો છે. ઝૂમાં રાખેલ પ્રાણી પક્ષીઓને ગરમીથી ના પ્રકોપથી કોઈ પ્રકારે નુકસાન ન થાય તેના માટે સંપૂર્ણ સુસજ્જ હતું અને બધી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા હતા. દાખલા તરીકે સૌથી પ્રથમ જે ગરમીમાં આપણે કરીએ પાણીની જે મેઇન જરૂરત હતો, દિવસ દરમિયાન 2 થી 3 વાર પાણીનો છંટકાવ કરીએ છીએ પિંજરાની અંદર અને પિંજરાના ફરતેના વિસ્તારમાં, જેથી કરીને ફક્ત પશુ પક્ષીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે. ત્યારબાદ પિંજરાઓની ઉપર જે છે એ સૂકા ત્રાલસા, તાડ અને નારિયેળીના સૂકા ત્રાલસા આપણા ગાર્ડનોમાંથી ભેગા કરી અને તે ઉપર ગરમી દરમિયાન ઉપર મૂકીએ છીએ અને એના ઉપર પાણીનો છંટકાવ કરીએ છીએ, તેથી આખો દિવસ દરમિયાન એમાંથી ઠંડક મળી રહે. મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કર્યો છે, ત્યારે મનુષ્યો, પશુ, પક્ષી, પ્રાણી તમામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અત્યારે અમે કમાટી બાગનું જે ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય, ત્યાં પહોંચ્યા છીએ. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. પક્ષીઓ પણ ગરમીના કારણે હેરાન પરેશાન છે. આ પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા માટે ખાસ કરીને બરફની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાણીઓને ખોરાક પણ બદલવામાં આવ્યો છે. લિક્વિડ બેઝ અને જે ફ્રૂટ્સ હોય એ પણ પ્રાણીઓને આપવામાં આવી રહ્યા છે. અહીંયા દીપડો છે એને બરફ મૂકવામાં આવ્યો છે અને બરફ ઉપર પગ મૂકી અને ઠંડક મેળવી રહ્યો છે, બરફ ચાટી અને ઠંડક મેળવી રહ્યો છે. આમ મનુષ્યની સાથે સાથે પશુ પક્ષીઓ, પ્રાણીઓ પણ પરેશાન છે. કાળઝાળ ગરમી છે અને એના કારણે જ કમાટી બાગ ઝૂ વિભાગ દ્વારા આ પ્રાણી અને પક્ષીઓ માટે પણ બરફ અને પાણીના છંટકાવની, આ ઉપરાંત જે એમનો ખોરાક છે એમાં પણ ફ્રૂટ વધારે આપવામાં આવી રહ્યું છે. ગરમીના કારણે પ્રાણીઓ છે એ પણ હાંફી રહ્યા છે. આમ ગરમીની અસર છે આખા રાજ્યમાં દેખાઈ રહી છે અને મનુષ્યની સાથે સાથે પ્રાણીઓ પણ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. સુરેન્દ્રનગરની સ્થિતિ વિશે વાત કરીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી જોવા મળી. ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્ક પહોંચી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 43 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે, તો અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો વોટર પાર્ક પહોંચ્યા. ઉનાળાના વેકેશનમાં ગરમીથી રાહત મેળવવા અહીંયા આવ્યા હતા. ફૂલ એન્જોય કર્યું છે, સાંજ સુધી બહુ જ એન્જોય કર્યું છે ને અમને અહીંયા બહુ જ મજા આવી છે. અમારી પૂરી ફેમિલી આવી છે, અમારા ભાણુભાને બધા.
બહુ જ મજા આવી અહીંયા, એટલી એન્જોય કરીને. મસ્ત ઉનાળો છે પણ એવું લાગે છે કે અહીંયા ઠંડકનું વાતાવરણ છે, એવી મજા આવી છે. આ સ્પ્લેશ વોટર પાર્ક ની અંદર અમને આવ્યા અત્યારે તો અમને ઘણી બધી મજા આવે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે ગુજરાત રાજ્યની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાસ કરીને બરાબર ટેમ્પરેચર જે છે એ સૌથી વધુ હોય છે અમદાવાદ અને સુરેન્દ્રનગરની અંદર. તો સુરેન્દ્રનગરના આજુબાજુના વાસીઓ માટે આ વોટર પાર્ક જે છે એ સુરેન્દ્રનગરથી સાવ નજીક છે અને પોતાના બાળકોને એટલે કે ફેમિલી સાથે આવીને અહીંયા સરસ મજા જે છે વોટર પાર્કની અંદર આનંદ લઈ શકે છે. અને ગરમીના દિવસો માટે તો અહીં વોટર પાર્કમાં બહુ જ મજા આવે બરાબર એવું અહીંયા મને જોવા મળ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના જે રહેવાસીઓ હોય બરાબર એને અચૂક આ વોટર પાર્ક જે છે એની એક વખત મુલાકાત લેવી જરૂરી છે. અને મુખ્ય